અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 25મી અને 26મી જાન્યુઆરીના રોજ કોલ્ડ પ્લેનો કોન્સર્ટ થવાનો છે. આને લઈને દરેક લોકોના મનમાં અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે આ કોલ્ડ પ્લે શું છે, તેની સાથે જ કોલ્ડ પ્લેની ટિકિટ હોય તો તે લોકો કેવી રીતે ત્યાં પહોંચી શકે છે, મેટ્રોના ટાઈમિંગ કયા છે, તેની સાથે જ પોલીસ દ્વારા જે રૂટ બદલવામાં આવ્યા છે તે રૂટના બદલે કયા બીજા નવા રસ્તાઓ છે જેને ઉમેરવામાં આવ્યા છે. એટલું જ નહીં, કોલ્ડ પ્લેમાં એવી કઈ ખાસ બાબતો છે જેને લઈને અત્યારે હાલ યુવાનોમાં આટલો બધો ક્રેઝ જોવા મળી રહ્યો છે, તે દરેક વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. આ સ્ટેડિયમમાં અનેક એવા લાખો લોકો બેસી શકે છે અને આને જ લઈને બ્રિટિશ બેન્ડ છે જે ઇંગ્લિશ ગીતો ગાય છે. એટલું જ નહીં, તે લોકો પોતાનું લાઈવ પરફોર્મન્સ આપીને લોકો સાથે પોતાના ગીતથી કનેક્ટ કરતા હોય છે. એટલા માટે જ થઈને અમદાવાદના આંગણે આ કોલ્ડ પ્લેનો કોન્સર્ટ છે જે યોજાવાનો છે અને આને લઈને અનેક યુવાનોમાં અત્યારે ઘણો બધો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલા તો વાત કરીએ કે જો તમે ત્યાં જવાના છો તો તમને કઈ કઈ વ્યવસ્થા છે તે મળી શકે છે. તો સૌથી પહેલા તો ત્યાં તમને વિના મૂલ્યે પાણી મળી શકે છે, કારણ કે અત્યાર સુધી આપણે આઈપીએલમાં જોતા આવ્યા છીએ કે આઈપીએલમાં ફ્રીમાં પાણી નથી આપવામાં આવતું, પરંતુ કોલ્ડ પ્લેમાં એક બેનિફિટ આપવામાં આવ્યો છે કે જે તે વ્યક્તિ ત્યાં જશે તેને ફ્રીમાં પાણી મળી શકે છે. એટલું જ નહીં, 5 વાગે શરૂ થનારો આ કોન્સર્ટ છે તેમાં 2 વાગ્યાથી જ પ્રવેશ છે તેને શરૂ કરી દેવામાં આવશે અને આ કોન્સર્ટ 10 વાગે પૂર્ણ થવાનો છે. બંને દિવસનો ટાઈમિંગ લગભગ આ જ રહેવાનો છે. એટલા માટે જો કદાચ તમે ત્યાં જવાના છો તો તમારે વહેલું નીકળવું પણ ખૂબ જરૂરી છે, કારણ કે લાખો લોકો છે તે ત્યાં પહોંચવાના છે. એટલા માટે કદાચ એવું પણ બની શકે કે ભીડભાડના કારણે ત્યાં જવામાં મોડું થાય. એટલા માટે ત્યાં 2 વાગ્યાથી પ્રવેશ છે તેને શરૂ કરી દેવામાં આવ્યા છે અને આ કોન્સર્ટ છે જે 5 થી લઈને 10 વાગ્યા સુધી યોજાવાનો છે. એટલું જ નહીં, કોલ્ડ પ્લેના લોકો દ્વારા તમને શું આપવામાં આવશે તો કોન્સર્ટમાં આવનારા પ્રેક્ષકોને ઇયર પ્લગ આપવામાં આવશે, જેથી કરીને કોઈ પણ લોકો છે તે લોકોને કાનમાં કોઈ પ્રોબ્લેમ ન પડે, કારણ કે જે બેન્ડ છે તે ખૂબ મોટો છે અને તેના અવાજ છે તે ખૂબ જ હાઈ ફ્લેમ ઉપર વાગતા હોય છે. એટલા માટે થઈને જે તે લોકો છે તે લોકોને કોઈ ઈજાઓ ન પહોંચે, તેમના કાન સુધી સરળતાથી આ ગીત છે, આ મ્યુઝિક છે તે પહોંચી શકે, તેટલા માટે પણ આ એક વ્યવસ્થા છે જે તેમના દ્વારા ઊભી કરવામાં આવી છે. એટલું જ નહીં, કયા લોકો હવે ત્યાં જઈ શકશે નહીં તેને લઈને ખાસ એક સૂચના આપવામાં આવી છે કે 5 વર્ષથી નાના બાળકોને આ વેન્યુ ઉપર નો એન્ટ્રી છે. એટલે કે જો તમારી સાથે તમારું બાળક હોય જે 5 વર્ષથી નાનું છે તો તમે તેને ત્યાં લઈ જઈ શકશો નહીં. આની સાથે દરેક લોકોના મનમાં એક એ સવાલ છે કે કોલ્ડ પ્લેમાં એવું તો શું બતાવવાના છે કે જેનાથી લોકો આટલા બધા તેની સાથે આકર્ષાઈ રહ્યા છે. તો કોલ્ડ પ્લેમાં તે લોકો એ રીતનો ડાન્સ કરે છે જેનાથી તેની અંદર વીજળી ઉત્પન્ન થાય છે અને તેનાથી સમગ્ર સ્ટેજ ઉપર આખી લાઇટ્સ છે તે પણ ઊભી થતી હોય છે. એટલા માટે થઈને અનેક એવા યુવાનો છે જે લોકોને આ જોવાનો ખૂબ જ ક્રેઝ રહેલો હોય છે. એટલે કે જે પ્રમાણે તેના ઉપર ભાર આપવામાં આવે, જે પ્રમાણે તેના ઉપર ડાન્સ કરવામાં આવે, એવી જ રીતે તેમાં અલગ અલગ લાઇટ્સ થાય છે અને તેના જ કારણે આ કોલ્ડ પ્લેનો કોન્સર્ટ છે તે વધારે ને વધારે સુંદર દેખાય છે ને એટલા માટે ત્યાં લોકો જોવા પહોંચતા હોય છે. હવે વાત કરવામાં આવે કોલ્ડ પ્લેના બેન્ડની. આ કોલ્ડ પ્લેનો જે બેન્ડ છે જે એક બ્રિટિશ બેન્ડ છે તે અનેક એવા ગીતો ગાય છે અને તે પોતાના ગીતોના કારણે જ ખૂબ પ્રખ્યાત છે અને આ લોકોની ટીમમાં લગભગ 50% મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ તો મુખ્ય 5 લોકો છે જે આ બેન્ડને ચલાવે છે અને તે જ લોકો ગીતો ગાય છે, પરંતુ સમગ્ર તે લોકોની ટીમ છે તેમાં લગભગ 500 જેટલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે અને તેમાંથી લગભગ 50% મહિલાઓ છે. અને અત્યારે હાલ તે દરેક લોકો અમદાવાદ એટલે કે ગુજરાતના આંગણે પધારી ગયા છે અને તે લોકો અત્યારે અમદાવાદની એક પ્રખ્યાત હોટલ છે તેમાં તે લોકો રોકાયા પણ છે. આ બધાની વચ્ચે હવે પોલીસ દ્વારા કેટલી ટીમને તૈનાત કરવામાં આવી છે તેને લઈને પણ માહિતી આપવામાં આવી છે. સૌથી પહેલા તો પોલીસને સાંભળી કે તે પોતાના બંદોબસ્તને લઈને શું કહી રહ્યા છે. આગામી 25મી અને 26મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેના કોન્સર્ટ થવાના છે. એમાં બંને દિવસોમાં 1 લાખ ફેન મળીને કુલ 2 લાખ ફેન આવવાના છે. એમાં આપણા રાજ્ય અને બીજા રાજ્યથી પણ જે જોવા આવનાર છે. આપણે સુરક્ષાના ધ્યાને જુદા જુદા રેન્કના અધિકારીઓના બંદોબસ્ત લગાવવામાં આવ્યા છે, જેમાં 14 ડીસીપી, 25 એસીપી, 63 પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી, 142 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 3581 હેડ કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ મળીને કુલ 3825 જેવા પોલીસ અધિકારી અને જવાનો તૈનાત રહેશે,
એમાં સ્ટેડિયમના બંદોબસ્ત અને ટ્રાફિક બંદોબસ્ત તેમજ રૂટ અને હોટલના જે બંદોબસ્ત છે એ સામેલ છે. આપણે જે સ્ટેડિયમ છે એમાં જે કોઈ આવનાર છે એના માટે ગેટ નંબર 1 અને 2 છે ત્યાં મજબૂત બેરિકેડિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. એની સાથે સાથે ત્યાં પોતાની ટિકિટ બતાવીને જે દર્શક આવશે એની DFMD દ્વારા ચેકિંગ થશે અને HHMD દ્વારા ચેકિંગ થશે. અને સ્ટેડિયમમાં કુલ 270 જેટલા CCTV કેમેરા છે સુરક્ષા માટે. એની મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. અને ત્યાં કોન્સર્ટ જે જોવા માટે આવનાર છે એને ઇયર પ્લગ્સ આપવામાં આવશે. અને આ બંદોબસ્તમાં ખાસ કરીને જે મહિલા દર્શક વધારે સંખ્યામાં આવવાના છે એના માટે મહિલા પોલીસ અને મહિલા અધિકારીઓ વધારે રાખવામાં આવેલ છે. અને જે સ્ટેડિયમ છે એમાં નિયમિત રીતે મેચ હોય છે, એના માટે ગ્રાઉન્ડમાં દર્શક આવતા નથી. પણ આ વખતે જે કોન્સર્ટ છે એમાં સ્ટેડિયમના જે ગ્રાઉન્ડ છે એમાં પણ દર્શક આવનાર છે. એના માટે જુદા જુદા એન્ટ્રી પોઈન્ટ રાખવામાં આવ્યા છે. અને ત્યાં સુરક્ષા માટે CCTV સર્વેલન્સ વાન 2, SDRFની ટીમ 1, BDDSની 10 ટીમો છે. એની સાથે સાથે QRT ટીમ 3 છે. અને આપણે જે ફાયરની ટીમ સાથે ઇવેક્યુએશન ડ્રિલની પ્રેક્ટિસ કરવામાં આવનાર છે અને પોલીસની બંદોબસ્તની રિહર્સલ પણ કરવામાં આવનાર છે. એની સાથે સાથે જુદા જુદા બ્રાન્ચોની ટીમો પણ તૈનાત રહેશે. ત્યાં મેડિકલ સ્ટેશન કુલ 11 કિયોસ્ક ઊભા કરવામાં આવ્યા છે. એની સાથે સાથે 7 એમ્બ્યુલન્સ જેમાં કાર્ડિયાક સપોર્ટ સાથે એમ્બ્યુલન્સ રાખવામાં આવનાર છે. અને 2 મિની હોસ્પિટલ ઊભા કરવામાં આવ્યા છે જેમાં દરેકમાં 3 બેડ થશે. એની સાથે કુલ સ્ટેડિયમમાં 6 ઇન્ફો ડેસ્ક ઊભા કરવામાં આવ્યા છે જેમાં કોઈ મિસિંગ ચાઇલ્ડ હોય એની ત્યાં જાણ કરી શકાય, લોસ્ટ એન્ડ ફાઉન્ડ કોઈની વસ્તુ કોઈ ગુમ થઈ ગઈ હોય અને બીજી માહિતી માટે ત્યાં ઇન્ફો ડેસ્ક ઊભા કરવામાં આવ્યા છે. જે ટાઈમિંગ છે એમાં 2 વાગે સ્ટેડિયમના ગેટ દર્શકો માટે ખોલવામાં આવશે અને જે કોન્સર્ટ છે એ 5:15 વાગે ચાલુ થશે અને રાત્રે 10 વાગે એ પૂરું થશે. જે આપણે ચેકિંગ છે એમાં 2 આપણે મોબાઈલ CCTV બેગેજ સ્કેનર રાખવામાં આવ્યા છે અને ત્યાં PA સિસ્ટમની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવેલ છે. એની સાથે સાથે ટ્રાફિકના જે બંદોબસ્ત છે અને જે ટ્રાફિકના જે ડાયવર્ઝન છે એની માહિતી ટ્રાફિક DCP પશ્ચિમ નીતા મેડમ આપશે. કોલ્ડ પ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે એટલે અનેક એવી ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. અને આને જ લઈને જે નીતા દેસાઈ છે તેમના દ્વારા પણ એક ખુલાસો કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જેટલા પણ રસ્તા છે તે રૂટને ડાયવર્ટ કરવામાં આવ્યો છે જેથી કરીને જેટલા પણ લોકો ત્યાં પહોંચવા માંગતા હોય તે લોકો સરળતાથી પહોંચી શકે. હવે આને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળીએ. તારીખ 25 અને 26 જાન્યુઆરી અમદાવાદ શહેરમાં કોલ્ડ પ્લે કોન્સર્ટની ઇવેન્ટ થવા જઈ રહી છે. તો એમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે એના વિશે હું કહું તો સૌથી પહેલાં તો આ જે કોલ્ડ પ્લેના આયોજકો દ્વારા શો માય પાર્કિંગને હાયર કરીને જે પાર્કિંગ પ્લોટને એની વ્યવસ્થા જે કરવામાં આવી છે એમાં 15 જેટલા પાર્કિંગ પ્લોટ છે અને પાર્કિંગ પ્લોટ સુધી પહોંચવા માટેની પણ લિંક આપવામાં આવશે. શો માય પાર્કિંગ જે એપ છે એના દ્વારા પાર્કિંગ સ્લોટ બુક કરાવવાથી સીધા એ પાર્કિંગ પ્લોટ ઉપર જવાશે. જે પાર્કિંગ પ્લોટો 1.5 કિલોમીટરથી વધારે અંતર ધરાવે છે, 1.5 કિલોમીટર અથવા તો 1.5 કિલોમીટરથી વધારે, તો એવા પાર્કિંગ પ્લોટો ઉપર શો માય પાર્કિંગ દ્વારા ફ્રી ફેરી સર્વિસનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને એ સ્ટેડિયમ સુધી એ ફ્રી ફેરી સર્વિસમાં પાર્કિંગ કરી અને પહોંચી શકે છે. આ જે પાર્કિંગ પ્લોટ છે ત્યાં આગળ પણ કેટલીક ફેસિલિટી પણ રાખવામાં આવશે. તદુપરાંત જો હું વાત કરું કે ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટેશનની,
તો મેટ્રો ટ્રેન દ્વારા પણ એની ફ્રિકવન્સી વધારવામાં આવી છે અને લગભગ દર 7 મિનિટે મેટ્રો ટ્રેન પણ ત્યાં સ્ટેડિયમના ગેટ સુધી આવશે અને એની ફ્રિકવન્સી પબ્લિકના ધસારા ઉપર સતત વધારવામાં આવશે. એ જ પ્રમાણે BRTS અને AMTSની પણ ફ્રિકવન્સી વધારવામાં આવી છે. મણિનગર રેલવે સ્ટેશન ત્યાંથી પણ AMCને જણાવવામાં આવ્યું છે તો AMTS અને BRTSની સીધી સ્ટેડિયમ સુધીની કનેક્ટિવિટી પણ બસ દ્વારા આપવામાં આવશે અને ફ્રિકવન્સી પણ વધારવામાં આવશે. એ જ પ્રમાણે મેટ્રો સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશને આવતી ટ્રેનો, કારણ કે ગુજરાત બહારથી આવતા જે પ્રેક્ષકો છે એમના માટે કાલુપુર રેલવે સ્ટેશન અને મણિનગર રેલવે સ્ટેશન જ્યાં ઉતારવામાં આવશે ત્યાંથી આ મેટ્રો ટ્રેનની પણ ફ્રિકવન્સી વધારવામાં આવી છે અને કનેક્ટિવિટી આપવામાં આવેલ છે. તદુપરાંત આપને જણાવું કે કદાચ એરપોર્ટ કે ત્યાંથી ઓલા ઉબર કરીને આવનાર જે પ્રેક્ષકો છે એમના માટે પણ આપણે સાબરમતી મેટ્રો સ્ટેશન છે ત્યાં ડ્રોપ પિકઅપ પોઈન્ટ છે અને આ બાજુ 4D મોલ વિસદથી ગાંધીનગર તપોવન રોડ ઉપર 4D મોલ છે ત્યાં પણ પિકઅપ ને ડ્રોપ કરી શકાશે ઉબર ઓલાનો જો ઉપયોગ કરતા હશે તો તેવા પ્રેક્ષકો માટે. આ જે ઇવેન્ટ છે એમાં જનપથ ટીથી મોટેરા ટી સુધીનો જે માર્ગ છે એ તારીખ 25 અને 26 બપોરે 12 વાગ્યા પછી ઇવેન્ટ પૂરી થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે વ્હીકલો માટે. તો જે માર્ગ બંધ રાખવામાં આવ્યો છે એના સિવાય વૈકલ્પિક માર્ગનો જો ઉપયોગ કરવાનો હોય તો તપોવન સર્કલથી લઈ ONGC સર્કલથી વિસદ ટીથી જનપથ ટી અવરજવર કરી શકશે. તદુપરાંત કૃપા રેસિડેન્સી ટીથી સરણ સ્ટેટસ 4 રસ્તાથી ભાટ કોટેશ્વર થઈ એપોલો સર્કલ થઈને પણ એના બદલે વૈકલ્પિક રસ્તા ઉપર વ્હીકલો અવરજવર કરી શકશે. ટ્રાફિકનો જે આ બંદોબસ્ત છે એમાં DCP, ACP, PI, PSI અને ટ્રાફિક જવાનો લગભગ 1100 જેટલા ટ્રાફિક બંદોબસ્તમાં રાખવામાં આવશે. બંદોબસ્તમાં એનો ઉપયોગ કરવાના છીએ અને 2 અમે હેવી ક્રેનનો પણ ઉપયોગ કરવાના છીએ કે જે ટ્રાફિકને અડચણરૂપ રસ્તા ઉપર પણ જો વ્હીકલ પાર્યું હશે અથવા તો આવી કોઈ સોસાયટીના ગેટ આગળ અડચણરૂપ જો વ્હીકલ પાર્ક કર્યું હશે તો એ ક્રેનો દ્વારા અમે એ વ્હીકલને ટોઈંગ કરી લઈશું. જે પ્રમાણે તેમને વાત કરી એ પ્રમાણે જે રૂટ છે તેને પણ બદલવામાં આવ્યા છે. હવે આ બધાની વચ્ચે જો તમે તમારું વ્હીકલ લઈને ત્યાં જવાના હોય તો તમને એક એપ આપવામાં આવી છે. તે એપ પ્રમાણે જ તમારે તમારું કામ છે તે કરવું પડશે ને એ પ્રમાણે જ તમારે તમારું પાર્કિંગ છે તે કરવું પડશે. એટલું જ નહીં, જો વાત કરવામાં આવે તમે કદાચ અમદાવાદની મેટ્રોથી જવા માંગતા હોય, જે મેટ્રોનો રોજનો સમય છે તે છે સવારે 6:20 લઈને રાતના 10 સુધીનો, પરંતુ હવે 25 લઈને 26 તારીખ સુધી મેટ્રોને રાત્રે વધારે 1.5 કલાકની આસપાસ દોડાવવામાં આવવાની છે. એટલે લગભગ આ ટાઈમિંગ છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને રાત્રે 12:30 વાગ્યા સુધી આ મેટ્રો છે તેને પણ દોડાવવામાં આવી છે. પરંતુ અહીંયા એક જ કન્ડિશન છે કે આ મેટ્રો ફક્ત ને ફક્ત મેટ્રોથી જ દોડવાની છે અને જે તે વિસ્તારમાં પહોંચવાની હશે તે વિસ્તારમાં જ તે મેટ્રો છે તે જવાની છે. હવે વાત કરીએ મુંબઈથી આવતા લોકો માટે પણ 2 સ્પેશિયલ ટ્રેન છે તેને પણ મૂકવામાં આવી છે. સ્પેશિયલ 25 લઈને 26 તારીખ માટે એક ટ્રેન છે તેને પણ બહાર પાડવામાં આવી છે અને અત્યારે હાલ આ ટ્રેનનું ભાડું પણ એટલું જ વધી ગયું છે. કોલ્ડ પ્લેના ટિકિટની વાત કરવામાં આવે તો કોલ્ડ પ્લેના ટિકિટનો ભાવ પણ આસમાન છે. અનેક એવા કૌભાંડ પણ તેમાંથી બહાર આવે છે. ઘણા બધા લોકો નકલી ટિકિટ વેચી રહ્યા હોય છે અથવા તો પછી બ્લેકમાં ટિકિટ વેચતાની સાથે જ તે લોકો પકડાતા પણ હોય છે. એટલે કોલ્ડ પ્લેની ટિકિટ કદાચ તમે લીધી છે તો ખાસ કરીને તેને પણ ક્રોસ ચેક કરજો, કારણ કે અત્યારે હાલ તેની અંદર પણ અનેક એવા ખુલાસા છે, અનેક એવા જે કૌભાંડ છે તે પણ બહાર આવી રહ્યા છે. આ બધાની વચ્ચે કોલ્ડ પ્લેમાં જેટલા પણ લોકો આવવાના છે તે લોકોએ ભીડભાડથી બચવા માટે થઈને પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવવામાં આવ્યો છે અને પોલીસની હજારોની સંખ્યામાં ટીમ છે તે પણ ત્યાં તૈનાત કરવામાં આવી છે. એટલે 25 અને 26 તારીખના રોજ જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે હાલ ગુજરાત પોલીસ પણ સતર્ક મૂડમાં જોવા મળી રહી છે. એટલું જ નહીં, જેટલા યુવાનોમાં અત્યારે હાલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે પણ દેખાઈ રહ્યો છે. અને જો બીજી એક વાત, તમારી પાસે કદાચ કોલ્ડ પ્લેની ટિકિટ નથી તો તમે ચિંતા નહીં કરતા, કારણ કે કોલ્ડ પ્લેનું લાઈવ સ્ટ્રીમિંગ છે તે પણ Disney+ હોટસ્ટાર ઉપર આવવાનું છે. એટલે તમે તેમાં પૈસા ભરીને અથવા તો તેનું સબસ્ક્રિપ્શન લઈને તમે તેમાં પણ કોલ્ડ પ્લેનું લાઈવ સ્ટ્રીમિંગ છે તે જોઈ શકો છો. ત્યારે તમારું શું માનવું છે અહેવાલને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.